કચરો પોતાની જોડે લઈ જવાનો હતો તમારે આપણી ચા તો તૈયાર થઈ ગઈ છે ને આપણે ચા પી લઈશું. અહીંયા વાદળ પણ બહુ અવાજ કરી રહ્યા છે. વરસાદ પડે પહેલાં આપણે ઘરે જવું પડશે. ચાલો હવે ચા આપણી તૈયાર થઈ ગઈ છે. સરસ અહીંયાનું વાતાવરણ અત્યારે લાગી રહ્યું છે અને આ છે આપણી ચા. ચાલો મિત્રો ચા પીવા માટે. ચાના શોખીન હોય તો સબસ્ક્રાઈબ સૌથી પહેલાં કરી દેજો. હવે આપણે પીશું ચા. આદુવાળી એકદમ મૂડ ફ્રેશ થઈ જાય અને એમાં આવું વાતાવરણ હોય એકદમ મજાઈ જાય. મિત્રો હવે આપણે મેગી બનાવવાની તૈયારી કરીશું. તો આપણે લાવ્યા હતા 2 મેગી અને આપણે 2 જણા જ છીએ એટલે મેગી બનાવીને આપણે નાસ્તો કરી લઈશું. પછી જોઈએ આપણે ઘરે જઈએ છીએ કે નહીં, કેમ કે વાતાવરણ બહુ ખતરનાક થઈ ગયું છે. વરસાદ પડી શકે અને આપણે જવાનું છે ઘરે. અત્યારે આપણે હતા ખેતરમાં સરસ મજાનું કેમ્પિંગ કરવા આવ્યા. ટ્રાયલ હતો આપણો. તો બસ વિડીયો તમને ગમતો હોય તો આખો વિડીયો એન્ડ સુધી જુઓ મિત્રો. શું કહેવું? સાચી વાત. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. લાઈક કરો, શેર કરો. અમને કોમેન્ટમાં પણ જરૂરથી જણાવો કે કેવો લાગે છે વિડીયો. તમે કયા ગામથી જોવો છો, કયા સિટીમાંથી જોવો છો, એ બધું. વરસાદ આવી જાય એકવાર તો બહુ મજા આવી જાય.
પછી આપણે જઈશું અમારા માનસીબેનના ખેતરમાં એકવાર કેમ્પિંગ કરવા માટે. તો ત્યાં જઈને અમે બનાવીશું પુલાવ. આપણે બનાવીશું મેગી. ફરીથી આપણો ગેસ ચાલુ કરવો પડશે આપણે. આ ગેસ બહુ ખતરનાક છે. ચાલો મેગી કંઈક અલગ જ નામ છે, મેપી, ગીપી, હેપી, અલગ અલગ નામ આવા મેગીના. તો હવે આપણે એને તોડીને નાખી દઈએ અંદર. બહુ નાની મેગી. અને મિત્રો ક્યાંય પણ જાઓ કેમ્પિંગ માટે, ફરવા માટે, તો કચરો પોતાની જોડે લઈ જવાનો રિટર્ન તમારે. ક્યારેય કચરો ક્યાંય ના ફેલાવો. બે મેગી આપણી અને હવે આને થવા દઈએ. ડુપ્લિકેટ મેગી લાગે છે ગાઈસ. કંઈક આવું પેકિંગ હતું ચીકુ વંટીવાળું. નેક્સ્ટ ટાઈમ આપણે લાવીશું આપણું નેસ્લે મેગી. તો ગાઈસ આપણે ચાલુ કરી હતી આપણી યુટ્યુબ ચેનલની 2 કે 7 નવેમ્બરના રોજ 2022માં. અને આપણા 2.5 વર્ષ ઉપર થઈ ગયું છે વાતના. આપણી ચેનલ મોનેટાઈઝ પણ થઈ ગઈ. પેમેન્ટમાં આવે થોડી વાર લાગશે કેમ કે પિન વગેરે આવ્યું નહીં હજુ. તો શું કહેવું આપણે એ વિશે? બહુ મહેનત કરી અમે લોકોએ. બહુ જ મહેનત કરી હતી. પહેલાં શરૂમાં તમે બહુ ખુશ હતા ઘણી તરત અમારી ચેનલ મોનેટાઈઝ થઈ જશે, પૈસા આવશે. પણ 2.5 વર્ષ અમારું જતું રહ્યું એક ચેનલ મોનેટાઈઝ કરવા માટે. તો જો તમે પણ યુટ્યુબ ચેનલ ચાલુ કરી હોય તો ભાઈ બંધ ના કરતા, ચાલુ રાખજો વિડીયો મૂકવાનું. કેમ કે અમે ભૂલ કરી હતી વચ્ચે, અમે બંધ કરી નાખ્યું હતું થોડું. તો બસ મેં તો એટલું જ કહીશ કે મહેનત કરતા રહો. અમારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ, અમે બહુ હેપી છીએ. હજુ અમે પ્રોપર અનાઉન્સ નહીં કર્યું એટલા માટે અમે આખો એક ફૂલ વિડીયો બનાવીશું સેલિબ્રેશન માટેનો. તો ત્યાં સુધી તમે દરેક વિડીયો જોતા રહો. બહુ ટાઈમ થઈ ગયો અમારે યુટ્યુબ ચાલુ કરે 2.5 વર્ષ. જોકે ઘણા લોકોને 6 વર્ષ, 7 વર્ષ, 5 વર્ષ પણ થતા હોય છે. તો આપણે તો ખુશ છીએ કે આટલા શોર્ટ ટાઈમમાં આપણે ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ. તો બસ હવે એનું સેલિબ્રેશન આપણે કરશું. તો ગાઈસ મેગી હવે થઈ રહી છે ને, હવે આપણે મસાલો નાખી દઈશું અંદર. માનસી મસાલો તોડે. આ મેગી બહુ અલગ છે, કંઈક હેપી બેપી નામ હતું, બહુ વિચિત્ર. હવે ટેસ્ટ જોઈએ કેવું લાગે આપણને. મસાલો બહુ આટલો ઓછી ક્વોન્ટિટીમાં આપણને મળ્યો. કંઈ નહીં, જે છે એનાથી ચલાવી લેવાનું. એ જ કેમ્પિંગનો રૂલ છે. જે તમારી જોડે વસ્તુ અવેલેબલ હોય એટલામાંથી જ તમારે બધું પૂરું કરવું પડે. તો 2 મેગી હતી આપણી જોડે એટલે એના 2 મસાલા અને મેગી એવા તૈયાર થવાની છે. તો આ મેગી કંઈક બહુ અલગ જ લાગી રહી છે. અમે દાળ ભાત ખાતા હોય એવું લાગે. દાળ ભાત જેવી મેગી લાગી રહી. મસાલો નાખ્યા પછી આપણને કંઈક સારી લાગશે. અને તો ભાઈ આ મેગી તમે ના લાવતા. અમે તો પહેલી વાર ટ્રાયલ માર્યો, જોઈએ આવો ટેસ્ટ કેવો લાગે અમને. અને અમે ભેંસો બધી પાણી પીવે છે. તો બસ ચલો એકવાર આપણે મેગી ટ્રાય કરીએ. અને એના પછી આપણે હવે અહીંયાથી આપણું કેમ્પને બધું લઈ લઈશું, ટેન્ટને, અને કેમ્પ અહીંયા પૂરો કરી દઈશું.
કેમ કે વાતાવરણ પણ બહુ ખતરનાક થઈ રહ્યું છે, વરસાદ પડી શકે છે, તો વહેલા આપણે ઘરે જવું પડશે. તો ગાઈઝ આપણે બાટલોના ગેસ બે નીકાળી દીધું. હવે અને આને ઠંડુ થવા દઈએ ત્યાં સુધી આપણે આ મેગી ખાઈ લઈશું. એકવાર ટ્રાય કરીએ આપણે. બહુ અલગ જ ટેસ્ટ આવે છે મેગીનો. દાળ ભાત જેવો લાગી રહ્યો અમને તો. એકવાર હું તમને બતાવું. તો ગાઈસ એકવાર તમને બતાવું, મેગી બહુ ખતરનાક લાગી રહી છે. આના કરતાં આપણે નેસ્લેવાળી મેગી આવે એ જ કમ્પ્લીટ છે. નેક્સ્ટ ટાઈમ આપણે એ જ લઈને આવીશું. તો આમ તો ઓકે છે, બટ કંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ. તો ચાલો હવે આને ટ્રાય કરીએ આપણે. ગાઈસ મેગીના રૂપમાં દાળ ભાત. વાતાવરણ એકદમ મસ્ત થઈ ગયું છે. હવે લોકેશન પણ તમે જોઈ લો, અને ખૂબ જ મસ્ત એટમોસ્ફિયર. ખેતરમાં કેમ્પિંગની મજા. અને ત્યાં ભેંસો બધી પાણી પી રહી છે. भारी तूफान आने वाला है दोस्तों. यहाँ पर हमें अपना टेंट समेटना पड़ेगा. तो મિત્રો હવે થોડો તડકો આવી રહ્યો છે અને એક બાજુ પવન આવી રહ્યો છે, તો આપણે પેકિંગ કરી લઈશું, થોડો આરામ કરી પછી ઘરે નીકળીશું. તો અહીંયા આપણો સામાન હતો જે કિચન વાળો, આમાં આપણે મૂકી દઈશું બધો. અને વાસણ હતા એ બધા આપણે શાંતિથી સાફ કરીને જ કરી દઈશું. ચાલો, આપણો પોર્ટેબલ મિની ગેસ. અહીંયા આપણો સામાન આ તો થઈ ગયો છે રેડી. અને હવે આપણે આપણા ટેન્ટમાં થોડી વાર આરામ કરી દઈશું. તો ચાલો તમે મારા ઘરમાં લઈ જાઓ. મિત્રો આપણું ટેન્ટ કંઈક આવું છે, સરસ મજાનું. અને 2-3 માણસ તો આરામથી આવી જાય એવું છે. તો પાણીની એક બોટલ લઈ લઈશું, ખાલી થોડી વાર આપણે આરામ કરીશું. તો આવી જાઓ. તો અહીંયા જોવા મિત્રો ખૂબ જ સરસ, અને જગ્યા પણ બહુ છે. અહીંયા આપણી માનસી પણ આવી જશે અંદર. અને મચ્છર માટેની જાળી પણ અહીંયા આપી છે. તો ટેન્ટ આપણું ઉડતું હતું એટલે આપણે અહીંયા પથ્થર એક મૂકી દીધો હતો, જેથી કરીને આપણું ટેન્ટ ઉડે નહીં. તો બસ હવે આપણે ટેન્ટ બંધ કરી દઈશું. થોડી વાર આપણે આરામ કરી લઈશું અને પછી નીકળીશું ઘર માટે. તો આ આપણે ઘરે જ લાવ્યા હતા સરસ મજાનો. આ એટલી વાંકી દઈએ આપણે હાલ તો. તો ગાઈસ ટેન્ટની જે ક્વોલિટી છે ને એ તો એકદમ સુપર છે. અહીંયા આપણે સનરૂફ આપ્યું છે અને ઉપરનું બ્લુ કલરનું કાપડ નીકાળી દઈએ તો ત્યાંથી પણ પવનને આવે. અને ખૂબ જ મસ્ત. શું કહેવું તારું? બસ ટેન્ટ કેવું છે? બસ મસ્ત. યા તો મિત્રો અમને તમારાથી એક પ્રોબ્લેમ છે. સો ગાઈસ આ ટેન્ટ એકદમ સુપર છે અને લગાવવું પણ એકદમ ઇઝી છે. તમે વિડીયો જોયો હશે આગળનો, અને આગળ પણ અમે ખેતરમાં વિડીયો બનાવ્યા હતા, એ પણ જરૂરથી જોજો તમે લોકો. અહીંયા આપણી મસ્ત વિન્ડો છે, બહારનો નજારો દેખાય અહીંયાથી.
તો ચાલો મિત્રો થોડી વાર આરામ કરી લઈએ અને પછી આપણું ટેન્ટને સમેટી લઈશું. મળીએ થોડી વાર પછી. બહુ મસ્ત નજારો અહીંયાથી બારીમાંથી આપણા બેન જોઈ રહ્યા છે, બાલ્કનીમાંથી વ્યૂ લઈ રહ્યા છે અને વ્યૂ જોઈ લો એકદમ મસ્ત. એક બાજુ વરસાદની આગાહી ને એક બાજુ તડકો. તો બસ હવે આપણે આપણું ટેન્ટને મસ્ત વાળી લઈએ. તો ચાલો મિત્રો હવે આપણા કેમ્પને પેક કરી લઈએ આમાં અને બસ ચાલો હવે ઘરે જઈને મળીશું. તો જો તમને પણ વિડીયો સારા લાગ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ગાઈઝ વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરીથી મળીએ આપણે નવા વિડીયોમાં. બાય બાય.